નમસ્કાર ખેડૂત મિત્રો, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયો દ્વારા આપણે જણાવીશું કે ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરવું। તો જાણી લઈએ ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે કરવું। તો સૌ પ્રથમ પહેલાં મિત્રો, તમે આ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી કરીને તે પણ ઘર બેઠા ફાર્મર રજિસ્ટ્રી કરી શકે। તો કઈ રીતે કરવાનું છે તે તમામ માહિતી આપણે વિડીયોની અંદર આપીશું। તમે ઘર બેઠા સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપીશું। તમે ઘરેથીને જ ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી શકશો, તો જ મળશે 2000નો હપ્તો ખેડૂત મિત્રો। તો જાણી લઈએ સંપૂર્ણ માહિતી। તો નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માંગતા હો તો તમારે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી ફરજિયાત કરાવવી પડશે। હાજી ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી તમારે ફરજિયાત કરાવવી પડશે। ખેડૂત મિત્રો, આ આઈડી પાછળનું મુખ્ય લક્ષ્ય ખેડૂતોને સરળતાથી ઓળખાવવાનું અને તેમને સરકારી સેવાઓ સરળતાથી પહોંચવાનું છે। આ આર્ટિકલના ખેડૂત આઈડીના મુખ્ય ફાયદા, જરૂરી દસ્તાવેજો અને ખેડૂત રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે જાણીશું। આ વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોર્મ ભરવું તે આપણે આ વિડીયોની અંદર જાણીશું। ફાર્મર રજિસ્ટ્રીના મુખ્ય ફાયદા। જો તમે ફાર્મર રજિસ્ટર કરશો તો શું તમને ફાયદો થાય તે વિશેની વાત કરીએ તો સરકારી યોજનાનો લાભ। ખેડૂત આઈડી હોવાથી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેવી અનેક સરકારી યોજનાનો સરળતાથી લાભ લઈ શકે છે। બીજો લાભ જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ। ખેડૂત આઈડી દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ બને છે, જે ખેડૂતોને કૃષિ કામકાજ માટે સરળતાથી લોન મેળવવા માટે મદદ કરે છે। કિસાન ક્રેડિટ કાર્ડ, જે આ ખેડૂત મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે। ત્રીજા ફાયદાની વાત કરીએ તો ફસલ વીમા। ફસલ વીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂત આઈડી જરૂરી છે। બજાર સુવિધાઓ। ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી કાર્ડ ધરાવતા ખેડૂતોને ઇનામ જેવી ઓનલાઈન માર્કેટિંગ પ્લેટફોર્મ ઉપયોગ કરવાની સુવિધા મળે છે। બજાર સુવિધાઓ। ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ધરાવતા ખેડૂતોને ઇનામ જેવી ઓનલાઈન માર્કેટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે। ફાર્મર રજિસ્ટ્રીનો ચોથો ફાયદો, સરકારી સેવાઓ। ખેડૂત આઈડી દ્વારા ખેડૂતો સરકારી સેવાઓ જેવી કે જમીન નોંધણી, પાણીની સિંચાઈ વગેરે માટે ઓનલાઈન અરજી કરી શકે છે। ડેટાનું સંગ્રહ। ખેડૂત આઈડી કાર્ડ દ્વારા ખેડૂતોનો ડેટા સંગ્રહ કરવામાં આવે છે, જેનાથી સરકારને ખેતીની સ્થિતિ અને ખેડૂતોની જરૂરિયાતોને સમજવા મદદ મળે છે। ફાર્મર રજિસ્ટ્રી કરાવવા કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ફાર્મર કાર્ડ કઢાવવા માટે કયા દસ્તાવેજ જોઈએ તો આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજોમાં 7-12 અને 8 મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગતો। મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે। જે આ ખેડૂત મિત્રો, મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે। 7-12-8 આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો જરૂર પડે છે ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે। અને રેશન કાર્ડ પણની જરૂર પડે છે, રેશન કાર્ડની પણ જરૂર પડશે। ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે કરવું તેની વિગતોની વાત કરીએ તો તેનું પ્રથમ પગલું છે તમારા મોબાઈલ અથવા લેપટોપ પીસી પર ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો। ગૂગલ અથવા બ્રાઉઝરમાં સર્ચ બોક્સમાં ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત લખો। gfr.agritech.government.in વેબસાઇટ પર ક્લિક કરો, જે એગ્રીટેક પોર્ટલ ખુલશે। ખેડૂત મિત્રો, પોર્ટલ ખુલ્યા બાદ એકાઉન્ટ ક્રિએટ કરવું। પોર્ટલ ખુલ્યા પછી ફાર્મર વિકલ્પ પર પસંદ કરો અને ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ પર ક્લિક કરો। અહીં તમારા આધાર કાર્ડનો નંબર દાખલ કરો અને ડિક્લેરેશન વાંચી સબમિટ બટન પર ક્લિક કરો। આધાર ઓટોમેટિક ડેટા એન્ટ્રી। આધાર વેરિફિકેશન માટે ઓટીપી મોકલવામાં આવશે। ઓટીપી દાખલ કરીને વેરીફાઈ પર ક્લિક કરો।
આધાર કાર્ડની માહિતી પોર્ટલ પર ઓટોમેટિક આવી જશે, જેમ કે તમારું નામ, જન્મ તારીખ, સરનામું વગેરે વિગતો આધાર કાર્ડની પોર્ટલ પર એમનેમ જ કાંઈ કર્યા વગર ઓટીપી દાખલ કરીને સબમિટ કર્યા પછી આધાર કાર્ડની વિગતો ઓટોમેટિક પોર્ટલ પર ખુલી જશે. જી હા ખેડૂત મિત્રો, ચોથું સ્ટેપ આવશે મોબાઈલ નંબર વેરિફિકેશન. તમારો મોબાઈલ નંબર દાખલ કરીને ઓટીપી મેળવવાનો છે. આ ઓટીપી દાખલ કરો અને વેરીફાઈ કરો કે તમારો ઓટીપી સાચો છે કે ખોટું. તે તમને આગળની પોર્ટલ પર લઈ જશે. આગળનું સ્ટેપ ખુલશે. મોબાઈલ નંબર વેરિફિકેશન કરીને ઓટીપી દાખલ કરીને આગળના સ્ટેપ પર લઈ જશે. તો જોઈએ આગળનું સ્ટેપ. પછી આવશે પાસપોર્ટ સેટ કરવો. પાસપોર્ટ સેટ કરવો. એક સિક્યોર પાસપોર્ટ પસંદ કરો. તેમાં 8 અંકો સાથે, જેમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર અને સ્પેશિયલ કેરેક્ટર હોવા જોઈએ, જેમ કે તમારું નામ, પછી @ કોઈ નિશાની, પછી કોઈ અંક એટલે કે આંકડા 1 2 3 4 5. તેવી રીતે પાસપોર્ટ સેટ કરવો. લોગિન કરવું. એકાઉન્ટ બનાવ્યા પછી લોગિન માટે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરવો. કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન પર ક્લિક કરો. લોગિન કર્યા બાદ ફાર્મરનું પર્સનલ ડેટા ભરવું. તમારું નામ, જેન્ડર, પિતા પતિનું નામ, ઈમેલ, પાન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ અને બેંક ડિટેલ્સ દાખલ કરો. જો તમે વિકલાંગ ખેડૂત છો તો તે માહિતી પણ આપવી પડશે. જો તમે વિકલાંગ ખેડૂત છો તો તે પણ માહિતી તેમાં એડ કરવાની રહેશે. 8મું સ્ટેપની વાત કરીએ તો જમીનનો વિગત ભરવી. જમીનની વિગત ભરવી. તમારી જમીનનો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર દાખલ કરો. ફ્રેશ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરીને ખાતેદારનું નામ અને અન્ય વિગતો આપો. રજિસ્ટ્રેશન પૂર્ણ. તમારી નોંધણી સફળતા થશે અને તમને એક આઈડી નંબર આપશે, જે તમારે સાચવી રાખવાનું રહેશે. આ રીતે તમે પોતે જ ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત કરી શકો છો, અથવા તમારા નિકટમ ગ્રામ પંચાયતના વીછી ઓપરેટર પાસે જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. સીએસસી સેન્ટર પર જઈને પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. કોઈ વિકલ્પ છે, તમે હાથે કરી શકો છો. તમારા ગ્રામ પંચાયતે ઓપરેટર બેઠા હોય જે બિલ લેતા હોય તેને પણ કરાવી શકો છો અને સીએસસી સેન્ટરે પણ કરાવી શકો. ખેડૂત મિત્રો, આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ અને વોટ્સઅપ ગ્રુપ અથવા ફેસબુક આઈડીમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા મિત્રોને પણ માહિતી મળી રહે. તો આગળનો વિડીયો આપણે લઈને આવીશું ફાર્મર રજિસ્ટ્રેશન લાઈવ કઈ રીતે કરવું ગૂગલમાં, તે આપણે લાઈવ બતાવીશું. કયા ઓપ્શનથી કઈ રીતે ક્લિક કરવું. આ તો આપણે ઉપર છોડી અપડેટ આપેલી છે, જે સ્ટેપ બાય સ્ટેપ તમે આમાંથી નોલેજ લઈને કરી શકો છો. પણ આપણે આગળનો વિડીયો હવે બનાવીશું લાઈવ કઈ રીતે કરીશું. આપણે એક ખેડૂતનું તમે કોમેન્ટ કરજો ખેડૂત મિત્રો કે કોનું આપણે કરીશું. જે સારી કોમેન્ટ કરશે તેનું આપણે ફાર્મર રજિસ્ટ્રેશન મફતમાં બનાવી આપશું. તો નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.